કેટલો જાય તો 5 એ 10 ને 3 13 માંથી 9 ગઈ તો 4 હવે જ્યાંથી 10 દૂર જાય ઘટે એટલે અહીંયા એક તો હતો એમાંથી એક ઘટશે એટલે 0 થઈ જશે અને 0 તો હવે આપણે શું આ ભાજક કેમ થયા ભાજ્ય 135 ભાગફળ 1 અને 45 શેષ રહ્યા તો આપણે એક અહીંયા સૂત્રમાં કિંમત મૂકી દઈશું ભાજ્ય કેટલા થયા હવે 135 બરાબર આ બરાબર છે એટલે અહીંયા બરાબર ભાજક 90 ગુણ્યા ભાગફળ ભાગફળ 1 વત્તા શેષ મળ્યા 45 હવે શું થશે તો આ 45 છે અને આ 90 છે અહીંયા આપણે 45 મળ્યા અહીંયા આપણે 90 આ 90 છે એ અહીંયા આવી જશે હવે 45 બાળકોને આવડતું હશે 45 એકા 45 45 દુ 90 તો 45 અને 90 45 દુ 90 0 માંથી 0 તો 0 9 માંથી 9 જાય તો 0 શેષ શૂન્ય આવી ગઈ બસ હવે આપણે આનાથી આગળ કોઈ પણ ભાગાકારની ક્રિયા હવે આ દાખલામાં કરવાની જરૂર નથી શેષ શૂન્ય આવે એટલે આપણે ભાગાકારની ક્રિયા સ્ટોપ કરી દેવાની હવે આની અંદર આ ભાજ્ય આ ભાગફળ અને આ શેષ સૂત્રમાં કિંમત મૂકીએ ભાજ્ય છે 90 બરાબર ભાજક 45 ગુણ્યા ભાગફળ આવ્યા 2 અને શેષ આવ્યું 0 શેષ 0 આવી જાય એટલે આપણે ભાગાકારની ક્રિયા સ્ટોપ કરી દેવાની હવે ગુસા શોધવાનું શું છે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ આનું આખું નામ શું થાય ગુરુત્તમ સામાન્ય અવયવ એ ગુસામાં શૂન્યની ઉપર જે હોય શૂન્યની ઉપર એને ગુસા કહેવાય શૂન્યની ઉપર શું છે 45 આવા યુટિલિટી ભાગ પરના દાખલામાં હંમેશા શેષ શૂન્ય આવે ત્યાં સુધી ભાગાકારની ક્રિયા કરવાની શેષ શૂન્ય આવે ત્યાં સુધી ભાગાકારની ક્રિયા કરવાની અને 0 ની માથે શૂન્યની માથે જે હોય એ હંમેશા શું થાય ગુસા શૂન્યની માથે જે પણ હોય એ હંમેશા આ દાખલામાં આગળના દાખલામાં ગુસા થાય શૂન્યની માથે છે 45 આનો ગુસા થશે બરાબર તો 135 અને 225 નો ગુસા શું મળે આપણને 45 બરાબર હવે આ 135 અને 225 એનો ગુસા 45 છે એનો મતલબ શું થાય કે આ 45 ના પાડામાં 135 અને 225 આવે છે 45 કેરી થાય 135 અને 45 50 થાય 225 ગુસા 45 મીન્સ કે 45 ના પાડામાં બંને સંખ્યાઓ આવે છે તો આપણો પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે હવે આપણે બીજો દાખલો જોઈશું